કે આ હાર્યું. સૌથી પહેલા એમને જે પાવર પ્લે નો ઉપયોગ કર્યો, જે રન માર્યા, એવું ફિનિશિંગ ના કરી શક્યા. સૌથી પહેલી ભૂલ આ. એમને વચ્ચે મેચ સિંગલ ડબલ ઉપર ફોકસ કર્યું, વિકેટ બચાવવા. ભૂલ નંબર 2. ભૂલ નંબર 3, એમને ખબર હતી કે છેલ્લી 4 ઓવરમાંથી 2 ઓવર જસપ્રીત બુમરાહ નાખશે. એમને બીજા બોલરને એટેક જ ના કર્યો. બુમરાહની 2 ઓવર કાઢી નાખો, બીજા બોલરને તો હિટ કરવું જોઈએ ને, એ હિટ ના કર્યું. આ ભૂલ. જેવો પાવર પ્લે નો ઉપયોગ કર્યો એવું ફિનિશિંગ ના કરી ગયા. બીજા બોલરને હિટ કરવાના હતા. જસપ્રીત બુમરાહ અલગ લેવલનો બોલર છે, ચલો એની 2 ઓવરમાં 20 રન ગણીએ, પણ બીજા બોલરને તો હિટ કરવું જોઈએ ને, એ હિટ ના કર્યું અને મેચ સ્લો કરી નાખી. જે ટાર્ગેટ 240 થી લઈને 250 નો હતો, એ 220 આવીને ઉભો રહી ગયો. વાનખેડેમાં 220 રન કઈ જ નથી. કેકેઆરની ભૂલ જ કેકેઆરની હારની જવાબદાર છે. તમારું શું કહેવું? કોમેન્ટ કરજો.